નમસ્કાર મિત્રો, જોઈ શકાય છે કેવી એક સરસ મજાની એક વિશાળ જગ્યા છે કે જંગલનો માહોલ છે, નાના મોટા ડુંગરાળ. આ કોઈ બીજી ધરતી નથી, આપણી સૌરાષ્ટ્રની ધરતી છે. ભાવનગરનું જે મોટું રજવાડું હતું એની અંદર આપણો ભાવનગર જિલ્લાનું ઘોઘા તાલુકાનું પાણિયારા ગામ છે. માલધારી સમાજના આહિર પરિવાર રોટલે ને ઓટલે જે મોટો કહેવાય એવો સમાજનું આ ગામ છે. મિત્રો, આ ગામની અંદર ખૂબ પશુપાલક છે. આવતા સમયની અંદર જેમ દેશની જનસંખ્યા વધે છે ને, ખોરાકની સાથે પશુપાલનની ખાસ વિકાસની જરૂર છે, કારણ કે દૂધ વિના તો પણ નહીં ચાલે. તો આવડું મોટું દૂધ ઉત્પાદન કરતું જયારે ગામ છે, આ ગામના પાદરમાં જોઈ શકાય છે કે આ ડેમનું નિર્માણ ચાલી રહ્યું છે. મિત્રો, ગીર ગંગા પરિવાર જે ઓલ ગુજરાત અને દેશમાં જે જળ સંચયનું કામ કરે છે એના ભાગરૂપે આ ગામની અંદર પણ લોક ભાગીદારીથી, ગામના રૂપિયાથી, એક પરસેવાની કમાણીથી એક રૂપિયો ગામે ભેગો કરી અને સરસ મજાના ડેમનું નિર્માણ કર્યું છે. અહીંના આપના રાજકીય આગેવાન જે આપના અહીંના એમપી છે નીમુબેન બાંભણિયા, ખૂબ પોઝિટિવ છે, ખૂબ સારી વાતો કરે છે. એને પણ ક્યાંક ને ક્યાંક વિશ્વાસ આપ્યો છે કે હું ગામને મદદરૂપ થઈશ. અહીંના ઘણા વર્ષો થયા એક ને એક ધારાસભ્ય માનનસિંહ, કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી, ખૂબ સારા એ પણ વ્યક્તિ છે. પણ હું ગીર ગંગા પરિવારના અધ્યક્ષ વતી આ વિડીયો જે પણ લોકો જોતા હોય એવા લોકોને વિનંતી કરું છું કે ગીર ગંગા પરિવારનો જે ધ્યેય છે કે એક ટીપું પાણી દરિયામાં ન જાય, લોકોની સુખાકારીનું મહત્વનું કાર્ય જે પાણી છે, રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિઓ અને જે પણ દાતાઓને વિનંતી છે, આ પણ ડેમની અંદર ખૂબ આર્થિક રીતે ગામોને જરૂર હોય છે. જ્યાં પણ કોઈને એમ થઈ શકે કે મારા મમ્મીના નામનું, પપ્પાના નામનું કોઈ નાના મોટા ચેકડેમ કે તળાવ બનાવવા હોય, કોઈને ગામ દત્તક લેવું હોય, તો આવા પાણિયારા જેવા ગામની અંદર ઘણા બધા યુવાનો જોઈ શકાય છે, રાત દિવસ મહેનત કરી અને જળ સંચયની જાગૃતિના રૂપે પોતાના ગામમાં મહેનત કરી રહ્યા છે. જો આવા લોકોને ક્યાંક ને ક્યાંક આર્થિક ગતિ મળે ને, તો ખૂબ મોટું કામ રાષ્ટ્રને મળી શકે એવું છે. તો મિત્ર, ચાલો આપણે બધા ભેગા થઈ અને આ કાર્યને ગતિ આપીએ.